આપણે ગામડામાં ઘણા માણસને ગરીબ માણસને વરો કરવો હોય ને દીકરી દીકરાના લગ્ન અને એમ થતું હોય કે શું કરવું, 1 રૂપિયો ઘરમાં નહીં અને ગામમાં કોઈ ખારો માણા ફળિયા મૂકીને કહી જાય ભાઈ દીકરી લગ્ન છે દીકરાના દીકરીના કે હા બાપા લગ્ન છે પણ હવે કઈ અરે મુંજાતો ને હું બેઠો છું સાહેબ ઓલા પાસેથી એને લેવું ન પડે ને એના પડકારા ઉપર બીજા કે આને પડકારો કરી તો આપણે દેવું જોઈએ. એ થોડું થોડું કરીને લગ્ન પૂરા થઈ જાય ને ઓલાને દેવાની જરૂર ન પડે, પડકારા ઉપર જીવાઈ જાય. ભલા માણસ આ પડકારાનો દેશ છે, આ દેવા વાળો દેશ છે. કેટલા દીધા ખબર તમને? ભારતના 24 વખત ભાગલા પડ્યા છે. કેવડું ભારત છે એટલે મારે એ કેવું, પણ હું ઓલી વાત પૂરી કરી દઉં. અબ્દુલ હમીદ વાળી એને કીધું કે ભારતનો સિપાહી છે એને તો મરી જાવું, શહીદ થઈ જાવું એ જ સુકન હોય અને નીકળી ગયો. શરૂઆત ત્યાંથી કરું, કોઈને જ્ઞાતિવાદ જાતિવાદ ન લાગે, બાકી જેને નથી મજા આવતી એના માટે જાહેરમાં કહીશું. હાલો એક ધુરંધર ફિલ્મ આવ્યું હતું કે પ્રોપોગેન્ડા છે ફલાણું છે ને, તમારા બાપ અમારા 100 વર્ષ સુધી સાધુ સંતો તિલક ને મોટી જટાવાળા ને વિલન જ દેખાડ્યા છે. એ તમારા બાપનું રાજ હતું તઈ અમે બોલ્યા હતા કઈ? આ તો હકીકત છે, જે છે એ કહી છીએ અમે. બધું દેખાડ્યું, ન કરવાના દેખાડ્યા ફિલ્મોમાં, સિરિયલોમાં, માવડીઓને પગે લાગીને કહું. તમારા બાળકોને વાર્તાઓ સંભળાવો, હારા પુસ્તકો આપો. નકર ચોખ્ખું કહું છું, અટાણે મોબાઈલની દુનિયા એવી છે, એવી દુનિયામાં બાળકો વયા જાય ને તમારો ટાંટીઓ પકડીને ઝરડીને વૃદ્ધાશ્રમમાં મૂકવા છે ને તમને એમ કહે એકચ્યુઅલી તમે જન્મ આપ્યો તો એકચ્યુઅલી એનો શું ખર્ચો થયો આપો, હું કહી દઉં, હું દઈ દઉં. તમને મશીન માન છે આ જાહેરમાં કહું છું, ફેક્ટરી માન છે, ફેક્ટરીમાં ઉત્પન્ન થયા હોય તો શું ફેક્ટરીમાં કઈક વસ્તુ બનતી હોય તો એને ફેક્ટરીનો આભાર માને છે, આવું કે છે બાળકો. આ જાહેરમાં કહું. એટલે તમારા બાળકોને સારી વાર્તાઓ સંભળાવજો. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં. એ જરાય દુખી નથી, 2 કરોડની ગાડીમાં ફરે છે, મુંબઈમાં જાવ તો તમને મળે નહીં. અહીંયા બેનો સોફે બેઠા બેઠા રહે. બિચારી આજ તો અનુપમા એટલી દુખી થઈ ગઈ. ઓલો અનુપમો ઓફિસેથી આવ્યો, એને પાણી પાવ. મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે બિચારો. હા, અને બેનો દીકરીઓને વિનંતી કરું, મેકઅપ કરો એનો વાંધો નહીં. ભારતની નારી શક્તિ રૂડી લાગે, રૂપાળા લાગે, સારા લાગે, એ કઈ ખરાબ નથી. તમે તૈયાર થાવ, મેકઅપ કરો, કાંઈ વાંધો નહીં, પણ પતિના પગાર ઉપર જરાક જોવું. હા, આવક પ્રમાણે મેકઅપ કરવો. અટાણે છે ને અટાણામાં, કરિયાણામાં, ખાવા પીવામાં, એમાં મકાનમાં, એમાં ક્યાંય ઘટતા નથી. છેલ્લે જે તૂટો પડે છે ને ઓલો પતિદેવને, એ મેકઅપ પૈસામાં નીકળી જાય એનો જ પડે છે ખરેખર. અમુક ને મધ્યમ વર્ગની વાત કરું છું, એ જે વૈશમાં નીકળી જાય છે ને બાપુ, ઈ જ નડે છે. પણ મારે હજી તો હું આમ ખાલી શું કહેવાય સિક્કા ઉલાડું છું ખાલી. હજી બેટિંગ તો બાકી છે. બહાટી છે ને 6 ને 4 એ તો બધું બાકી છે અમારું બધાનું. હા, પણ મારે આ છે ને આપ સરસ રીતે સાંભળો છો એટલે હવે હું આ વાત પૂરી કરી દઉં. અબ્દુલ હમીદ નીકળ્યો સાહેબ 1965માં, અને ઘરેથી નીકળ્યો ને વળી સાયકલ નું સેન્ટ તૂટ્યું. વળી કોકે કીધું અપશુકન તો કે જે હોય તે. બોર્ડરમાં આવ્યો, સાંભળજો, બોર્ડરમાં આવ્યો, ઘમઘમાટી પાકિસ્તાને ઓસિંતાનો હુમલો કર્યો હતો. એટલે આપણી પાસે હથિયાર ઓછા હતા, મશીન ગનની ધણનાટીઓ બોલતી હતી ને ટેન્કો આવતી હતી હામી. ટેન્કો જોઈ એટલે આપણા સેનાના યુવાનો થોડાક મૂંઝાણા. આપણે થોડા છીએ, આની ટેન્ક આવે છે, હાલતી ટેન્કો આપણને હળગાવી દે. હા 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 સાહેબ, મારા રૂવાડા બેઠા થાય. જો આ મોમેડિયન ના દીકરાની વાત કરું છું અત્યારે, મારા રૂવાડા બેઠા થાય. અબ્દુલ હમીદે શું ઈ ટેન્કો આવે છે ને આપણને હળગાવી દે ને, તો કે હા ઈ આપણને હળગાવે એની પેલા પાકિસ્તાનની ટેન્ક ને નો હળગાવી દઉં તો હું ભારતનો સિપાહી નહીં ભલા માણસ પ્રતિજ્ઞા કરું છું. હવે આમાં ક્યાં જ્ઞાતિવાદ જાતિવાદ છે? જે છે એ બાકી અહીંયા રહીને જેને હક નથી એને તો જાહેરમાં અમે મારવાના છીએ. શું મારવાના? શબ્દ બાણ, ધોકાન મારે એ બધું સારું, શબ્દ બાણ છે એ બહુ મોટું છે. હા, એનાથી મોટું કઈ છે જ નહીં. એટલે ચાણક્યએ કીધું છે ચાણક્ય નીતિમાં કે ધરતી ઉપર 3 જ રતન છે, અન્ન, જળ અને વચન. બોલવું, વચન, આ 3 જ હાસા રતન છે. એટલે અબ્દુલ હમીદે કીધું હું ટેન્કો હળગાવી દઉં. અને ખાબકો મિત્રો સાંભળજો, વાંચી લેજો, ઓથેન્ટિક વાત છે. 1965માં પાકિસ્તાનની 4 પેટર્ન ટેન્ક હળગાવી અને પાછો વળ્યો ને આખો ભડકો અગ્નિમાં નીકળ્યો. કપડા બપડા બધું ભસ્મ, ચામડું થઈ ગયું કાળું ડિબાંગ. અને એમને આવતો તો દિગંબર આવતો હોય એમ. સેનાના યુવાનો ભેટી પડ્યા, શાબાશ 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી, શાબાશ અબ્દુલ હમીદ. ભેટી પડ્યા. એમાં કોક બોલી ગયો કે એક ઓછી રહી, 5 પૂરી હળગાવી હોય તો તને ચંદ્રક મળી જાત, એમ પરમવીર ચક્ર મળી જાત એમ.
એમ કે હા કે કાલનો દિવસ ઉગવા દો. બીજા દિવસનો ઉગ્યો સૂરજ. આગલે દિવસે 4 ટેન્ક પેટર્ન ટેન્ક, અને બીજે દિવસે આ કઈ લાડવા ખાવાની વાત નથી, પેટર્ન ટેન્ક હળગાવવાની વાત છે. આઠુભાઈ ને લાડવા દાબડવાની વાત નથી. અને હકીકત છે પાછું આગલે દી 4 બીજે દી 3 પાકિસ્તાનની 7 પેટર્ન ટેન્ક હળગાવી અને સરહદની માથે શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની જનતાને મારા અહીંથી કરોડો વંદન છે. ભલા માણસ, આમાં ક્યાં જ્ઞાતિવાદ, ક્યાં જાતિવાદ? પણ માને જે રાષ્ટ્ર માને, ભારતને માં માને, એને જ અમે રિસ્પેક્ટ આપીએ છીએ. આ સીધી વાત છે. અમને નો આપે તો કઈ નહીં, અમને જરા રિસ્પેક્ટ નો આવે તોય અમારા ભાઈ, પણ માં ભારતીને નો આપે કે અમારા ધર્મ વિશે બોલશે, એના માટે અમે કાયમના માટે બોલશો. એટલે વાત તમને એ કરતો હતો કે અત્યારે આપણે છે ને જાગવું પડે એવું ઘણું મને લાગે છે. અને અમે કાયમ પ્રોગ્રામમાં કહીએ છીએ, વ્યસનમાં બાળકો જાય છે, 2:30 વાગે અમારો પ્રોગ્રામ પૂરો કરીને જતા હોય કેફેમાં 18 વર્ષની દીકરીઓ, 20 વર્ષની દીકરીઓ દીકરા, 22 વર્ષના દીકરીઓ દીકરા બેઠા હોય, કોફી મજા કરતા. કાંઈ વાંધો નહીં, અમને વાંધો નથી. વળી એને એમ થાય પણ હું વાંધો એટલો જ છે. હવે કહું હવે અમે પૂછી શું કરો તો કે કઈ નહીં, અહીં કેમ અત્યારે તો કે કઈ નહીં, નાઇટ આઉટ. મેં કીધું તમારી જિંદગી જ આઉટ છે, હવે આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત રહી? તમારા મા બાપે તમને ભણવા મોકલ્યા છે, તમારા મા બાપ તમારા માટે ખર્ચા કરે છે, તમે પુસ્તકોના ઢગલા ચડાવી દો, વાંચો. અરે વિદ્યાર્થીને મિનિટ ન મળવી જોઈએ વાત કરવાની કે મારે આટલું વાંચી નાખવું એટલે વાંચી નાખવું, હવે આમાં તું ફોન મૂક. એને બદલે તમારે 2:30 વાગે એકચ્યુઅલી સમય નથી જતો, તમારી કઠણાઈ છે એટલે નથી જતું. તમે હૂડ કાઢ્યું પેઢીઓનું એટલા માટે. અને જાહેરમાં કહું છું, દુઃખ નો લગાડતા. ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે, અને આપણા યુવાનોની દીકરીઓ દીકરાઓ અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે, અને પછી આપણે કઈ મેરા ભારત મહાન દુષોય નીકળી જાય, વાર ન લાગે. ઓલાની વસ્તુ સારી વસ્તુ લેવી ચાઇના જવું પડે. તમે શું કરો છો? તમે ભણો છો શું? આનો મને કયો. તમે એન્જિનિયરિંગ કરો, ફલાણું કરો, આટલું કરો છો. તો આપણે અહીં બધું કરીએ છીએ. આપણે 56 કરોડથી વધારે યુવાનો છે, તો હું કામ હારી વસ્તુ સાઈન જવું પડે લેવા માટે? બસ જ્ઞાતિવાદ કરો, મજો દેખાડો. શિફ્ટ મોટર કાર બંદા ફરવાના, તો બિલ કોણ? તમારા બાપ ભરવાના. મોટી મોટી ગાડીઓ કેવી રીતે લેવાય ઈ ક્યાંય ભણવામાં નથી આવતું. મોટી ગાડી ફરાય ઈ આવે ગીતોમાં બધી. ઊંચી ગાડી ફરવું છે, પણ ઈ ડોહી ન્યા સુધી પૂગવા માટે શું કરવું ને એના ક્લાસ હોવા જોઈએ. પછી તમે તમારે ગાડીઓ લ્યો. કહેવાનો અર્થ એ છે, તો મારું કહેવાનું એ કે હનુમાનજી મહારાજની હનુમાન જયંતિના, આમ તો હનુમાન જન્મોત્સવ છે, જયંતિ તો વયું ગયો ગુજરી ગયો એની હોય. હનુમાનજી તો ચિરંજીવ છે, અને આપણી હારે છે દાદો હનુમાન. અને હનુમાન તો દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો, હિમનો સૂટ્યો મિલી ગચે નિશી ગગન મગ તારા ગન તૂટ્યો. હનુમાનજી મહારાજ હમણાં અહીંયા ચિત્ર દેખાડતા હતા, હું જોતો હતો. મારે છપાઈને બધા કેવા છે, પણ હું દુઆછંદ થી શરૂઆત કરી, અને પછી જે ધીરે ધીરે મને આવશે એ આપની આગળ હું રજૂ કરવાનો છે. આપણે લગભગ મને કીધું એમ 10:30 ની આસપાસ, આપણે 10:30 પહેલા હું થોડુંક પૂરું કરું. 10:30 જન્મોત્સવ ઉજવવાનો છે. આપણે કઈ કેક ને બધું કીધું છે, સારી વાત. હવે કેક આપણે રિવાજ છે તો હું જરૂર કહી દઉં અરવિંદભાઈ, કેક આપણે, હું કોઈને ખરાબ નથી કહેતો, પણ કેક ને એ બધું કેવા સારું પશ્ચિમ વાળા બનાવે ખબર? ન્યા બધું કાં તો ફ્રીજમાં રાખવું પડે, કાં તો ટાઢું મળે. આ પાવ ના ફલાણું. આપણે માટે તો મીઠાઈ એટલા માટે તો શીરો, મોહનથાળ ને ઢેફલી કાહાર ને ઈ છે મામા. હું તો અહીંથી એક વિનંતી કરું, આજે ભલે આપણે કેક કાપી નાખી, પણ આગળ જતા એવું વિચારો કે આપણે કાહારની કંસાર, કાહારમાં સમજો છો ને, અહીં તો આ કાહાર હોય, લાપસી હોય, પણ લાપસી ને ઓલું આમ ટકડી ઓલું ન કરી શકે ને, એને કાપવું જોઈએ. તો આપણે લાપસી કરીને હનુમાન જન્મોત્સવ ઉજવીએ. આવું જો આગળ જતા થાય તો પશ્ચિમ વાળાને ખબર પડશે, ઓહ માય ગોડ, આપણી પાસે મિષ્ટાન છે ને એ દુનિયા અડધી ફરી લ્યો એટલા દેશોને છે ને, એટલું તો આપણા ગુજરાત પાસે મિષ્ટાન છે, એટલી વાનગીઓ છે. આપણે તો ઈ સહી, આપણે તો શું છે, બીજાનું ખબર નહીં, હાવ બીજાનું આપણને હાવ વળગી ગયું છે. હાવ અંગ્રેજો વયા ગયા, પણ મેકોલે જે ઇન્જેક્શન મારી ગયો ને એના ઝેર હજી નથી ઉતર્યા. પણ ખેર અત્યારે તો આપણે એક પવિત્ર ભાવના છે બધાની, એટલે કેક કાપો વાંધો નહીં. આ તો ભવિષ્યમાં પ્લાન કરવા માટે હું કહું છું, આગળ જતા એમ. એટલે એ આપણે કરશું. એટલે હવે થોડી વાર દુહાસન કરી અને પછી આપણે લગભગ મારા ખ્યાલથી 20 મિનિટ કે 18 મિનિટ હું બોલી લઉં, પછી આપણે કેકની તૈયારી કહેતા હતા એ પ્રમાણે કરજો. એટલે જન્મોત્સવ ઉજવીને પછી પાછી આપણે લહેર કરીશું. તો ઈ ધકમાર ધડ
હાથડા એ મારી શક્તિ સજે શણગા ગીરમાં ભેહું ચારતો હતો ત્યારે મેં ચરસરી છંદ લખ્યો છે. ચારણી સાહિત્યમાં ચરસરી છંદ કાળુમામા ત્યારે લખેલો છે. આ જન્માની વંદના અમદાવાદના આંગણે કરું સાંભળજો. મારો જ લખેલો છંદ છે ચારણી સાહિત્યમાં, જે બોલિવૂડમાં રેપર કે ને એટલા માટે સુતવાદ બાદ ફાલ જાલ કાપે જનતાને કહી સલામ કહ્યો મુખ ભર પગાર જનની ઉમંગ રંગ રંગ જ્યાદા જય જા લગી બધા સાથ કરીને અંજની માં